નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિતુલ ભગત। વડોદરામાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ યોજાયો હતો। ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરામાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ યોજાયો હતો। આગામી 22 તારીખના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને આજે વડોદરા શહેર પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી। શિવ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સવારે સનાતન ધર્મ વિજય યાગ શરૂઆત કરવામાં આવી હતી, સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી પ્રસ્થાન કરવામાં આવશે। આ વિજય યાત્રા કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, કોઠી 4 રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમાપન થશે અને સાંજના 7 કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ સાથે आतिशबाजी કરવામાં આવશે। रावण दहन भी होने वाला है, तो आप देख सकते हैं कि सनातन धर्म विजय यात्रा का ब्राह्मणाय राति है वेद वैश्वरेव कर्णजनित फल प्राप्ति अस्तु। नमस्कार करवाना, व्रत करवा એટલે ઉપવાસ કરવાનો, નાસ્તો વાસ્તો નહીં કરવાનો, જપ કરવાના, બીજી બધી આડી તેડી પ્રવૃત્તિઓ મનમાં વિચારવાની નહીં, નિયમમાં રહેવાનું। એટલે પાણી પીવું હોય તો અડધો કલાક થઈ જાય તો ગુરુની પૂજા કરતા હોય, ત્યાર પછી યાત્રા કરતા હોય, શયન કક્ષમાં હોય, વાહનમાં હોય, બ્રાહ્મણો ત્યારે અભિષેક કરતા હોય।
22 તારીખે અયોધ્યામાં ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા આજે સનાતન ધર્મ વિજય યાગ અહીં ચાલી રહ્યો છે. બપોરે 4:30 પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ કીર્તિસ્તંભથી સનાતન ધર્મ યાત્રા નીકળવાની છે. આ યાત્રા નાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદીપોર અને કોઠી 4 રસ્તા પૂર્ણ થશે. ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ઉપર રાવણ દહન અને આતશબાજી થવાની છે. વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, આપ બધા જોડાઓ અને વડોદરા શહેર રામમય બને એવી આપણે પ્રાર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.